ગયા છે બરાબર. આજે આપણે ત્રણ મુખ્ય વસ્તુ શીખવાના છે તે છે સમતોલ આહાર, મિલેટ્સ અને અન્નની યાદી. તો પહેલા આપણે વાત કરશું સમતોલ આહાર. તો સમતોલ આહાર કોનાથી બને છે? તો પાંચ વસ્તુથી બને છે: કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, પ્રોટીન, ચરબી અને ખનિજ ક્ષારો. આ પાંચ વગર આપણે જોઈ રહ્યા છે કે આપણો આહાર, આપણો ખોરાક પૂર્ણ થતો નથી. તે શું છે તે આપણે જોઈએ. તો સમતોલ આહારની જો મિત્રો આપણે વાત કરીએ તો આપણે છે ને બહારથી બહુ બધા ફ્રૂટ્સ પેકેટ ને બધું લાવીએ છીએ, તો તેની ઉપર કોઈ કોઈ માહિતી લખી હોય છે કે એની અંદર શું શું આપ્યું છે. હું અહીંયા તમને બે વસ્તુ બતાવવા માંગીશ. પહેલી બતાવવા માંગીશ બટાકાની વેફર અને શેકેલા ચણા. બંને 100 ગ્રામના જ પેકેટ મેં તમારા માટે લાવ્યો છું. તો જોઈએ તો દરેક ખોરાકની અંદર શું શું હોય છે. તો ઊર્જા, ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને પાચક રેશા, આ પાંચ વસ્તુઓ એની અંદર હોય છે. તો આપણે ચાલો જોઈએ. તો પહેલા શું છે? વાવ, ઊર્જા 536 કિલો કેલરી અને શેકેલા ચણામાં ખાલી 355. કઈ ચલાવી લઈએ લાગે છે પછી ખાવ તો પડશે ને. પરંતુ મિત્રો એક વસ્તુ બહુ ચોંકાવનારી છે. એ શું છે? બટાકાની વેફર જે ફૂડ પેકેટ મળે છે તેમાં માત્ર ઊર્જા જ વધારે છે. ચરબી 35 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 53 ગ્રામ, પ્રોટીન 7 ગ્રામ અને પાચક રેશા માત્ર 4.8 ગ્રામ. અને એની અંદર જો આપણે શેકેલા ચણાની વાત કરીએ તો ચરબી ઓછી છે એટલે એમાં આપણે સેફ છીએ, ચરબી વધશે નહીં આપણા શરીરની. પરંતુ કાર્બોહાઈડ્રેટ 58.58, પ્રોટીન 18.64 અને પાચક રેશા 16.8 સંખ્યામાં બહુ વધારે કહેવાય અને આ ખૂબ જ સરસ પણ કહેવાય બરાબર. આવા વસ્તુમાં જો કે ઊર્જા અને ચરબી તે બહારની બટાકાની વેફરમાં વધારે છે, જ્યારે બાકીના બધા પોષક તત્વો જે આપણા શરીરને કામના છે તે શેકેલા ચણાની અંદર મળી આવે છે. આપણા વડીલો, આપણા માતા પિતા આપણને એવું કહે છે કે સવારની પોરમાં જો તમે એક મુઠ્ઠી ચણા ખાઈને આવો તો તમારે બપોર સુધી કોઈ વાંધો આવે નહીં. તો મિત્રો તે પ્રમાણે આપણે આવી રીતે કે જેની અંદર ઊર્જા અને ચરબીનું પ્રમાણ વધારે હોય પણ બાકી બધા તત્વો ઓછા હોય તેને કહેવાય જંક ફૂડ. બહાર મળે છે ને 5 10 રૂપિયામાં તે જંક ફૂડ બરાબર. તો જોઈએ કે જંક ફૂડ કોને કહેવાય? બટાકાની વેફર્સ છે, કેન્ડી બાર. કેન્ડી આપણે ખાવાનું બહુ ગમે. આઈસ્ક્રીમ કોઈ પણ હોય તો આપણે ફંક્શનમાં આઈસ્ક્રીમ ખાઈએ, રાત્રે આઈસ્ક્રીમ ખાઈએ, ગમે તે આપણે આઈસ્ક્રીમ તો ખાઈએ જ છીએ. તે પ્રમાણે બીજું છે કાર્બોનેટેડ પીણા, જેના વગર અત્યારના સમયના બાળકોને ગળેથી ખાવાનું ઉતરતું નથી. કાર્બોનેટેડ એટલે કે જેની અંદર કાર્બનનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય, જરા ખોલો એટલે ફીણ કરીને બહાર આવી જાય તેવું પીણું તેને કહેવામાં આવે કાર્બોનેટેડ પીણા. અને એ કાર્બોનેટેડ પીણા પણ જંક ફૂડમાં આવે છે જેની અંદર તમને ઊર્જા અને ચરબી તો મળશે પણ બાકીના બધા તત્વો છે તે મળવાના નથી. અને આપણે શરીરને જો બરાબર જીવાડવું હોય, તંદુરસ્ત રાખવું હોય, સૌરાષ્ટ્રની મને પામવું હોય તો આ બધા જ તત્વો આપણને કામના છે. મિત્રો, ભારત દેશ બહુ વર્ષોથી મજબૂત દેશ રહેલો છે. આપણા કેવું કે આપણા ગામોમાં છે ને 100 વર્ષ 105 વર્ષ એવા અમુક વૃદ્ધ આપણા દાદા દાદીઓ હોય. હિમાલયમાં જઈએ તો બહુ વર્ષોથી 100 200 300 400 500 વર્ષ સુધી તપસ્યા કરતા સાધુ મુનિઓ મળી. કેમ આટલું કરે છે? તેનું કારણ છે મિલેટ્સ. મિલેટ્સ એટલે કે પોષણથી ભરપૂર અનાજ, જેની અંદર દરેક જાતના પોષણ રહેલા છે તેને કહેવાય મિલેટ્સ. મિલેટ્સની વાત કરીએ તો એ જે મિલેટ્સ જે ભારતના મૂળ અનાજ કહેવાય, જેની અંદર આપણે બધા પોષક તત્વો મળે તે કયા કયા છે? તો જુવાર છે, બાજરી છે, રાગી છે અને સામો છે. આ સામો એક ઘાસ પ્રકારની વનસ્પતિ છે. તમારી આજુબાજુ નીકળી આવે પણ આપણે છે ને મકાની ઘાસ કરીને એને કાઢી નાખીએ છીએ. રાગીનું બીજું નામ છે નાગલી. નાની લાલ કલરની આવે છે. તમે ડાંગ જ્યારે પણ ફરવા જાઓ તો ત્યાં ઘણી બધી જગ્યાએ તમને રાગી મળી શકે છે. બાજરી અને જુવાર તો આપણા અહીંયા અવેલેબલ છે, તેને આપણે ખાઈએ છીએ. પરંતુ મિત્રો, આ બધાના રોટલા બને. દાદા દાદી કે મમ્મી પપ્પા કહે ને કે દીકરા રોટલો ખા, પણ આપણે ખાતા નથી. કેમ નહીં ભાવે? થોડો સ્વાદ હોય પણ પાવ ખાવા કહીએ તો વાવ વેરી ટેસ્ટી આપણે ખાઈ જઈએ, પણ એની અંદર પોષક તત્વો નથી. જુવાર અને બાજરાના રોટલામાં પોષક તત્વો છે. એટલે જ આપણે જ્યારે પણ આપણે દેશી ખાવાનું ખાઈએ ને, બેંગનનું ભરથું હોય કે એવું ખાઈએ ને, ત્યારે એની અંદર રોટલો ખાઈએ છીએ અને રોટલા સાના હોય છે? જુવાર અને બાજરાના રોટલા હોય છે. આ કેમ ખાવું જોઈએ? તો તેની અંદર આપણું જે ત્રણ વસ્તુ ખૂબ ભરપૂર હોય તો એની અંદરથી આપણને બધા
વિટામિન્સ મળે છે. વિટામિન્સ આપણા શરીરના દરેક અંગો માટે કામના છે. તે આપણે ભણી ગયા છે. પછી આયર્ન, મિત્રો આયર્ન જે છે ને તે લોહી માટે એટલે કે રક્ત માટે ખૂબ જ અગત્યનું છે. બરાબર, તે પણ આ બધામાંથી મળે છે. અને પછી ત્યારબાદ આવે છે કેલ્શિયમ. કેલ્શિયમ નામનું ખનિજ જે છે તે આપણને હાડકાં મજબૂત રાખે છે. હાડકાં ભાંગી જતા નથી. હાડકાં ભાંગી જતા નથી, બહુ મજબૂત રાખે છે આપણને. એટલે આ ત્રણ તત્વો આપણને શામાંથી મળે છે? મિલેટ્સમાંથી મળે છે. કઈ ચાર વસ્તુ? જુવાર, બાજરી, રાગી અને સામો. આ બધા આ ચારે ચારને પૌષ્ટિક અનાજ કહેવામાં આવે છે. તમને સવાલ પૂછાઈ શકે છે કે પૌષ્ટિક અનાજો કયા કયા? શું લખવાનું? જુવાર, બાજરી, રાગી અને સામો. મિત્રો હવે તમને શીખવવાનું છું કે છે અન્ન યાત્રા. અન્ન યાત્રા ખૂબ જ અગત્યની છે. કઈ રીતે અગત્યની છે તે આપણે જોઈએ. તો સૌપ્રથમ કોઈ પણ પાક ખેતરમાં તૈયાર થાય છે, ખેડૂત એને વાવે છે, વાવીને એને મોટું કરે છે, એને સિંચાઈ કરે છે, નીંદણ કરે છે, તેને પોતાના દીકરાની જેમ ઉછેરે છે. ત્યારબાદ સમય પાક તૈયાર થઈ જાય ત્યારબાદ એ પાકને કાપી લે છે. એ પાકને કાપવાની પદ્ધતિને કહેવાય લણણી. શું કહેવાય? લણણી. એ શું કહેવાય? પાકને કાપવું. લણણી ક્યારે કરવામાં આવે? જ્યારે પાક તૈયાર થઈ જાય ત્યારે કાપી નાખવામાં આવે એટલે કહેવાય લણણી. એ લણણી કરીને પછી બધું ભેગું કરી દેવામાં આવે. ત્યારબાદ એને છડવામાં આવે. છડવામાં એટલે એને કોઈ એક મોટા બેડ કે એના પર કોઈ એક પાટિયાની ઉપર એને અફાળવામાં, ઠોકવામાં. એના અંદરથી બધા દાણા દાણા છૂટા પડી જાય છે અને જે એનો પૂળો છે તે અલગ થઈ જાય છે. તેને આપણે અલગ કરી લઈએ છીએ. ત્યારબાદ આપણે એને સુપડી વડે જ્યાંથી પાછળથી હવા આવતી હોય તે હવાની વિરુદ્ધ દિશામાં જઈને એને આપણે હલાવીએ છીએ જેથી આની અંદરનો રહેલો દાણા વજનદાર હોય ને હવા કરીને નીચે પડી જાય અને ભૂસું છે તે બધું ઉડી જાય છે. ત્યારબાદ એ બધાને આપણે ભેગું કરી દઈએ છીએ. ભેગું કરીને પછી શું કરીએ આપણે એનું? તેને આપણે લોટ બનાવીને દળાવવા મોકલીએ. એ આપણું દળાઈ જાય ત્યારબાદ આપણે એને પેકિંગ કરીને દુકાનોમાં વેચવા મૂકીએ છીએ. દુકાનોમાંથી એ આપણે મળી જાય છે, આપણે એને લઈ લઈએ છીએ અને લઈને પછી શું કરીએ છીએ? આપણે આપણા મમ્મી એમના હાથમાં પ્રેમ ભર્યા હાથથી આપણા માટે રોટલી બનાવે છે અને એ રોટલીને આપણે ખાઈએ છીએ. બરાબર, ઘણી વાર છે ને આપણે ખાતા નથી, અડધી ખાઈએ અડધી ફેંકી દઈએ. તો મિત્રો એ વસ્તુ માટે સમય બતાવવા માંગીશ કે 3 થી 4 મહિના ખેત અને રોપવાથી લઈને સંગ્રહ કરવા સુધીમાં જાય છે. ત્યારબાદ બીજા 2 થી 3 મહિના એને દુકાન સુધી પહોંચવામાં થાય છે. તો ગણો ને જરા 4 થી 7 મહિના એટલે ટોટલી તમે 6 થી 7 મહિનાનો સમય માત્ર 2 મિનિટની અંદર ફેંકી દો છો કચરા પેટીમાં. આપણા મમ્મી પપ્પા આપણને કહે કે આપણે ખાવું જોઈએ પણ આપણે ખાતા નથી. કેમ? આપણને ભાવતું નથી. એ કોણ ખાય? આપણે તો પિઝા વાળા, બર્ગર વાળા, આપણે તો ઇમાજીવા વાળા આપણે ન ખાઈએ. બરાબર, જો મને વાંધો નથી તમે ખાઓ કે નહીં ખાઓ. બરાબર, પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારે નાની ઉંમરમાં જો વૃદ્ધ થઈ જવું હોય તો તમે પિઝાને ખાઈ શકો છો, પરંતુ જો તમારે તંદુરસ્ત રહેવું હોય તો મિલેટ્સ ખાવા પડશે, આવી રોટલીને ખાવી પડશે. મિત્રો ભૂખ લાગી હોય એટલું ખાવું, બગાડ નહીં કરો. કારણ કે તમે જો બગાડ કરો છો ને ખોરાકનો તો જુઓ કેટલા લોકોની મહેનત જાય છે. પહેલા તો ખેતરમાં ખેડૂતની મહેનત જાય, પછી અહીંયા જેને ભેગું કરે અને જેને ઉપડે પછી એનો અનાજનો સંગ્રહ કરે ત્યારે મજૂરો અને ખેડૂતની મહેનત જાય છે. એ જ્યારે દળવામાં આવે, પેકિંગ કરવામાં આવે ત્યારે વ્યાપારીઓની મહેનત જાય છે. દુકાન સુધી પહોંચે તો દુકાનદારની મહેનત જાય છે. સૌથી અગત્યનું એ ઘરે લાવીને જ્યારે બનાવવામાં આવે ને ત્યારે તમારા મમ્મીની મહેનત જાય છે. આ બહુ ખરાબ વાત કહેવાય કે આટલા બધા લોકોની મહેનત તમે એક જ મિનિટમાં એમને ફેંકી દો. આની છે બરાબર. માટે જેટલી ભૂખ હોય એટલું જ લેવું, બને સુધી ખોરાકનો ફેંકવું પડે એવું કશું જ કરવું નહીં. તો મિત્રો આ હતી અન્નની યાત્રા. આજે આપણે 3 મુખ્ય વસ્તુ શીખ્યા છે અને આશા રાખું કે તમે આ 3 વસ્તુનો અમલ કરશો. જ્યારે મેં શીખવ્યું છે ત્યાં આ જીવન તમે એનો અમલ કરશો. બીજી વસ્તુ જેટલું કર્યું છે તે ખૂબ જ કામનું છે તો એને નોટ્સ બનાવી લેવી અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.